બનાસકાંઠાના પેન્શનરોમાં હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે। વર્ષ 2025ના વેલિડેશન એક્ટ અને નાણાં બિલના વિરોધમાં બનાસકાંઠા પેન્શનર્સ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। પેન્શનરો દ્વારા આક્ષેપ લગાવાયો છે કે આ નવો કાયદો તેમના નિવૃત્તિ બાદના હક્કો પર તરાપ સમાન છે। ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શનર્સ ફેડરેશનના આદેશ મુજબ વિરોધ દિવસ આજે મનાવીને આ કાયદો પરત ખેંચવાની માંગ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે પેન્શનરોનો મુખ્ય વિરોધ વેલિડેશન એક્ટ 2025 સામે છે, જે ગત 25 માર્ચ 2025ના રોજ લોકસભામાં પસાર કરવામાં આવ્યો હતો। આ કાયદાની જોગવાઈઓ મુજબ પેન્શનરોની નિવૃત્તિ તારીખના આધારે તેમનું વર્ગીકરણ કરવામાં આવશે, જેના કારણે વર્ષોથી સેવા આપી ચૂકેલા નિવૃત્ત કર્મચારીઓ કેન્દ્રીય પગાર પંચના લાભોથી વંચિત રહી શકે છે। 25 માર્ચ 2026ના રોજ આ કાયદાને 1 વર્ષ પૂર્ણ થતા પેન્શનરોએ તેને કાળા કાયદા તરીકે ઓળખાવી દેશવ્યાપી વિરોધ નોંધાવ્યો છે। 25ના રોજ સરકારશ્રીએ પાછલા બારણે સંસદમાંથી કાળો કાયદો પેન્શન વેલિડેશન એક્ટ મંજૂર કર્યો। એ પેન્શન વેલિડેશન એક્ટમાં એવી જોગવાઈ છે કે 2026 પહેલાંના પેન્શનરો ને 2026 પછીના જે પેન્શનરોને જે જોગવાઈનો લાભ મળે એ ન આપી શકે સરકાર, એવી સરકારે સત્તા લીધી છે। એટલે ભવિષ્યમાં ગમે ત્યારે એ અમને જે જૂના પેન્શનરો છે એને એ લાભોથી વંચિત રાખવાની શક્યતા છે। એટલે આ કાળો કાયદો રદ કરવા માટે 1 વર્ષ પૂરું થતાં અમે ફરી રજૂઆત કરવા સરકારે ગયા વર્ષે વેલિડેશન એક્ટ સંસદમાં પસાર કર્યો, એના વિરોધમાં આજે અમે કાળો દિવસ ઉજવવા માટે કલેક્ટર ઓફિસે આવેદન આપવા આવ્યા છીએ। બીજી પણ અમારી અન્ય માગણીઓ છે। 8મું પગાર પંચ, 10, 20, 30નો લાભ, જૂની પેન્શન યોજના તેમજ 36ના જે ઇન્ક્રીમેન્ટ મળવાપાત્ર છે તે પણ સરકારે આપેલ નથી। એના વિરુદ્ધમાં આજે અમે આ રેલી સ્વરૂપે અહીંયા આવી અને કલેક્ટર સાહેબને આવેદન આપેલ છે। હરિભાઈ ડી મગરવાડિયા, એક્સ-આરએફ।